હેલો મિત્રો, આજે આપણે ધોરણ 3 ભાગ 4 અને વિષય ગુજરાતી તેનો એકમ છે 9 રંગબેરંગીયું મસાલિયું. આપણે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે? તે શાકભાજી વિશે લખો. તો મને રીંગણનું શાક ખૂબ ભાવે છે અને રીંગણનો ઓળો અને રીંગણનું ભરથું પણ ખૂબ જ ભાવે છે. રીંગણને બીજા શાકભાજી સાથે ભેળવીને શાક બનાવી શકાય. પ્રશ્ન 2, ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો. વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે અ, બ, ક. તો અમાં મધ, બમાં ગળ્યું, કમાં ભાવે. તો વાક્ય બનાવવાનું છે મને મધ ભાવે છે કારણ કે તે ગળ્યું છે. એ રીતે અહીં અ, બ, ક આપ્યા છે અને મીઠું. તો સ્વાદ ખારું અને ભાવે કે ભાવતું નથી તો ભાવે. તો તેનું વાક્ય છે મને મીઠું ભાવે છે કારણ કે તે જરૂરી છે. 2, કારેલાનું શાક. સ્વાદ કડવું અને ભાવતું નથી તો મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું છે. 3, કાચી કેરી. તો ખાટી અને ભાવે. તો મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી છે. 4, મરચું. તીખું ભાવતું નથી તો મને મરચું ભાવતું નથી કારણ કે તે તીખું છે. 5, જલેબી. તો ગળી અને ભાવે. તો મને જલેબી ભાવે છે કારણ કે તે ગળી છે. પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકના પાના નંબર 143 પર જુઓ અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, શીરીને તીખા વ્રતમાં શું ખાધું? તો શીરીને આદુની કતરણ અને મરચાં ખાધા. 2, શીરીને બીજું કયું વ્રત કર્યું? તો શીરીને બીજું ખાટું વ્રત કર્યું. 3, દાદીએ શીરીને શું કહ્યું? દાદીએ શીરીને કહ્યું કે હવે વ્રત લંબાવવાની જરૂર નથી. 4, શીરીનનું છેલ્લું વ્રત કયું હતું? તો શીરીનું છેલ્લું વ્રત કડવું વ્રત. 5, તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો? તો હું બધા જ પ્રકારના સ્વાદ મળે તેવું વ્રત કરું. પ્રશ્ન 4, ફકરા પરથી જવાબ લખવાના છે. તો અહીંયા ફકરો આપેલો છે કે સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય તો બેમાંથી વધારે અણીદાર શું? પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે, વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચઢી જાય. ફોઈ હાફળા થઈ આવે અને ઉતારીને પૂછે શું કરે છે સ્વીટુ? સામો પ્રશ્ન પૂછે બેમાંથી શું ઊંચું? તો હવે એના પરથી પ્રશ્નો છે. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. આ વાક્યનો અર્થ નીચેનામાંથી આ વાક્ય સાથે મળતો આવે છે. તો તેનો જવાબ આવશે બ, સ્વીટુને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. હવે બીજું, સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને નવું નવું જાણવું ગમે છે. 3, ફોઈ ફાફડા થઈ આવે એટલે કોઈ ફોઈ ગભરાતા આવે. 4, બેમાંથી વધારે અણીદાર શું? આ વાક્યનું વિરોધી વાક્ય શોધો. તો તેનું ડ આવશે, બેમાંથી વધારે બુઠ્ઠું શું? પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. 1, અણી તો અણીદાર અને અણીવાળું. તો પાણીદાર, પાણીવાળું. પછી ધાર તો ધારદાર, ધારવાળું. 4, જુસ્સો તો જુસ્સાદાર, જુસ્સાવાળું. 5, માલ તો માલદાર અને માલવાળું. તો મિત્રો અહીં આ મારો સ્વાધ્યાય પોથીનો વિડીયો અહીં પૂરો થાય છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.